છેલ્લા કેટલાક દિવસોથી ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસી રહેલા કમોસમી વરસાદને લઈ ખેડૂતોની કમર તૂટી ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છે તે સીનવાયો છે। જોકે છેલ્લા 2 દિવસથી વરસાદે થોડો વિરામ લીધો છે, ધીમી ધારે ભલે વરસી રહ્યો છે, પરંતુ ખેડૂતોના ખેતરોમાંથી હજુ પાણી છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। ખેડૂતોના ખેતરો છે તે જળબંબાકારની સ્થિતિમાં છે અને ખેડૂતોનું કહેવું છે કે તેઓના મહામૂલી પાક છે તે પાણીની અંદર તણાઈ ચૂક્યા છે, પશુઓનો ઘાસચારો છે તે બગડી ચૂક્યો છે। તો બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા સર્વે કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને આ કામગીરીને લઈને પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે ખેડૂતોનું કહેવું છે કે તેઓનો જે મહામૂલી પાક હતો, મગફળી હોય કે સોયાબીન હોય, આ તમામ જે પાકો છે તે મોટા ભાગના ખેડૂતોના ખેતરોમાંથી તણાઈ ચૂક્યા છે, નદીઓમાં વહેતા થયા છે, તેઓની મગફળી છે તે તણાઈ ચૂકી છે। અને બીજી તરફ ખેડૂતોનો જે સર્વેને લઈને કામગીરી હાથ ધરાઈ છે તેમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે સર્વેની અંદર જેમના ખેતરોની અંદર પાથરા પેડા છે અથવા તો જ્યાં કોઈ મગફળી ઊભી છે તેમના સર્વે કરવામાં આવી રહ્યા છે અને તેમને કારણે ખેડૂતો છે ક્યાંક ને ક્યાંક નારાજ જોવા મળી રહ્યા છે। અને હજુ પણ હવામાન વિભાગ છે તે વરસાદની આગાહી કરી રહ્યું છે, ત્યારે જોવું રહ્યું કે કઈ રીતના સર્વેની કામગીરી હાથ ધરાઈ છે અને કઈ રીતે ખેડૂતોને સહાય આપવામાં આવે છે। ખેડૂતનો દીકરો છું, અત્યારે મારી જમીન બધી ખાતેદારમાં છે, મારા નામ ઉપર ચાલે છે। આ બધી જગ્યા છે સાહેબ, બરોબર। ઘણા માણસોને નુકસાનમાં કંઈ વધુ નથી, કાંઈ પણ કોઈ પણ જાતનું કંઈ માંડવીના અમુકને ઘરમાં નાખી દીધેલી છે, એને માંડવી ઉગી ગયેલી છે, બરોબર। 2 દિવસથી વરસાદની રાહત થોડીક થઈ છે। અમુક જગ્યાએ આ લોકો સર્વે કરવાવાળા આવે છે, એ લોકો એમ કહે છે કે જેના પાથરા હોય એનું જ સર્વે કરવાનું, જેને મગફળીના ઢગલા હોય એનું સર્વે કરવાનું। પણ અમુક જે કાલે વરાપ રહી છે એની હિસાબે માલ થોડોક જે કાંઈ હંચવાતો હોય ઘરમાં નાખે તો ન્યાય મગફળી ઉગી ગઈ છે। તો આનું નિવારણ કોણ, સરકાર કરશે કે અમે કરશું? કોઈ સર્વેમાં લોચા છે તો ખેડૂતોને કોઈને પાથરા તણાઈ ગયા હોય એનું એ ખેડૂતોને પાથરા તો બધી જો એ તો નુકસાન તો બધાને જ છે। આ વિસ્તાર જો આગળ જોઈ લો, શેઠ પીપળવાથી જઈને શીખલી લગીનો, બરાબર, નમક ઉષાણ વિસ્તારની જમીન છે બધાને, બરાબર। ત્યાં એ લોકોને બધાને નુકસાન છે, એવું કઈ શહેરની નુકસાન છે એવું કઈ, પણ થોડીક રાહત મળી છે એટલે થોડોક કડો માલ હાંચવી લે બધા ઘરની અંદર। તોય છતાંય સર્વે વાળા કહે છે કે અમે આ લોકો સર્વે ન કરી શકીએ, સેટેલાઇટથી સર્વે કરી શકીએ। તો સેટેલાઇટ આજથી અઠવાડિયા પહેલાનું સેટેલાઇટ તમે સર્વે કરો, જ્યાંથી વરસાદ ચાલુ થયો ત્યાંથી તમે સર્વે કરો, તમે જો ખેતરની અંદર કેટલો પાક છે। અમુકને તો કોઈ વસ્તુ કઈ હાથમાં રહી જ નથી, કઈ ખાલી ધૂળ સિવાય। સરકારશ્રીને કહું છું કે તમે આ બાજુ આટો મારવા આવો તો બહુ સારું, કેમ કે આ એટલું પાણી ભર્યું છે, જાણે નદી આ ભરી છે। આ વેડવા ગામની અંદર જ છે, અત્યારે તોલનાકાની બાજુમાં આ નદી ભરી છે। નદીની જગ્યાએ આ ખેતરની જગ્યાએ નદીનું જે પાણી છે એમ લાગે છે કે આ નદી જ ભરી છે, કાંઈ ખેતર દેખાતું જ નથી। આમાં માંડવીનો પાક હતો અને આ બધી માંડવી તણાય અને આ માલગામની બાજુમાં નદી હાલે છે એમાં બધી જતો રહ્યો છે। એટલી ખેડૂતની વેદના છે।